गुजरात राज्य के वित्त मंत्री एवं ऊर्जा मंत्री श्री कनुभाई देसाई तथा सहकारिता राज्य मंत्री श्री जगदीश विश्वकर्मा की अध्यक्षता में तापी जिले के उकाई क्षेत्र सहित दक्षिण गुजरात की विभिन्न शुगर फैक्ट्रियों महुआ, गढ़देवी, बलसाड आदि के चेयरमैन एवं निदेशकों के साथ एक महत्वपूर्ण समीक्षा बैठक आयोजित की गई। इस बैठक में शुगर फैक्ट्रियों से जुड़े मुद्दों, प्रगति और किसानों को बेहतर मूल्य दिलाने के प्रयासों पर विस्तार से चर्चा की गई। साथ ही यह भी चर्चा हुई कि किसानों की खेती अधिक लाभकारी बने, वे अच्छी गुणवत्ता की गन्ने की फसल ले और शुगर फैक्ट्रियों के बाय प्रोडक्ट्स का अधिकतम उपयोग कर सकें। सहकारिता मंत्री श्री विश्वकर्मा ने बैठक में बताया कि प्रधानमंत्री श्री नरेंद्र मोदी के नेतृत्व में आजादी के 75 वर्षों के बाद पहली बार सहकारिता विभाग को संबद्ध रूप से सक्रिय किया गया है। सरकार की मंशा है कि गांव सशक्त बने और कोऑपरेटिव सेक्टर को ढांचा मजबूत हो। इस बैठक में स्थानीय विधायक श्री संदीप भाई देसाई, महुआ शुगर फैक्ट्रियों के चेयरमैन श्री मानसिक पटेल, अन्य फैक्ट्रियों के चेयरमैन, निदेशक गण, कार्यकर्ता और कर्मचारी भी उपस्थित रहे। समीक्षा बैठक से दक्षिण गुजरातनी मोटाभागनी शुगरों आज मारी અને નાણામંત્રી કનુભાઈ સાહેબ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ, અમારા પૂર્વ સાંસદ સભ્ય અને ચેરમેન શ્રી માનસિકભાઈ, બધા સાથે આજે અલગ અલગ શુગરોમાં જઈને સમીક્ષા બેઠક કરવામાં આવી હતી। વ્યારા શુગરને પણ સરકારે જે સહયોગ કર્યો છે અને વ્યારા શુગર બે વર્ષથી સરસ સારી રીતે ચાલી રહી છે। માનસિકભાઈ અને અલગ અલગ શુગરના બધા ચેરમેનો દ્વારા ચલાવી રહી છે। તો આજે વ્યારા શુગરની પણ મિટિંગ લીધી છે। ખેડૂતોને સારા ભાવ કઈ રીતે મળી શકે અને ખેડૂતો વધારે ને વધારે શેરડી કઈ તો ઉગાડે, સારા ભાવ મળી રહે એ દિશામાં સરકાર પણ વિચારી રહી છે। જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ આઝાદીના 75 વર્ષ બાદ સેન્ટ્રલમાં અલગથી સહકારિતા વિભાગ શરૂ કર્યો છે, તેનું સુકાન પણ દેશના યશસ્વી સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ સંભાળી રહ્યા છે। અને તેવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગામડાઓ સમૃદ્ધ બને, ખેડૂતો મજબૂત થાય એ દિશામાં ગુજરાત સરકાર કામ કરી રહી છે। શુગરના મિત્રો દ્વારા વારંવાર મારી આગળ કનુભાઈ સાહેબ આગળ રજૂઆત આવતી હતી, એટલે આજે મેં અને કનુભાઈ સાહેબ નાણામંત્રીશ્રી આજે સ્પેશિયલ વિઝિટ ગોઠવી અને 5 શુગરમાં આજે વિઝિટ કરી છે। વલસાડ શુગરમાં પણ ગયા સવારે, કાવેરી શુગરના મિત્રો, ગણદેવી શુગરના મિત્રો, ત્યારે વ્યારા શુગર, મહુવા શુગર, અને જે રીતે દર વર્ષે શુગર ખેડૂતો કઈ રીતે વધારે વાવી શકે। કારણ કે તાપી જિલ્લામાંથી પણ અન્ય રાજ્યમાં બાજુમાં મહારાષ્ટ્રમાં શુગર જઈ રહી છે, તો એ જ શુગર ગુજરાતમાં પણ કઈ રીતે રહે અને સારા ભાવ કઈ રીતે મળે એ દિશામાં સરકાર કામ કરી રહી છે। અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં દક્ષિણની અંદર જેટલી પણ શુગરો છે, એક નાના મોટા શુગરના પ્રશ્નો પણ હશે, તો એ પણ સરકાર સાથે રહી અને સોલ્વ કરશે। જે રીતે